અંજારમાં પરંપરાગત રીતે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે દશનામ ગોસ્વામી સમાજ આયોજિત વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વાજતે ગાજતે શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી. ઠેર ઠેર અભૂતપૂર્વ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે જોઈએ અંજાર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. અંજારમાં મહાશિવરાત્રિના પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના શિવાલયો મહાશિવરાત્રિના પ્રસંગથી મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. અંજાર દશનામ ગોસ્વામી સમાજની પ્રેરણાથી દશનામ ગોસ્વામી મહિલા મંડળ અંજારના સહકારથી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સમસ્ત સનાતન હિન્દુ ધર્મ સમાજની એક ભવ્ય રથયાત્રા શિવરાત્રિના પર્વ નિમિત્તે નીકળી હતી. શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરીથી ખાસ કરીને અલગ અલગ વેશભૂષા ધારણ કરેલા બાળકો આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યા હતા. ખાસ કરીને અંજારના સુપ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રખ્યાત કલાકારો દ્વારા સંતવાણી કરવામાં આવી હતી. ખાસ કરીને ભગવાનને શણગાર દર્શન કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા બેન્ડ ઘોષનું નિદર્શન તેમજ મહાઆરતી શિવતાંડવ નૃત્યનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા રમણીકગીરી ગોસ્વામી પૂજારીએ જણાવ્યું હતું. આ પ્રસંગે અંજાર મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, અંજારના પીઆઈ AR ગોહિલ જડેશ્વર મહાદેવના મંદિરે ખાસ પહોંચીને દર્શનનો લાભ લીધો હતો અને સમિતિના બલરામભાઈ જેઠવા, બળદેવપુરી ગોસ્વામી, વિનોદભાઈ ખોડિયાર, વિજય રાવલ, ભૂપેન્દ્ર પંડ્યા, ઇન્દ્રપુરી ગોસ્વામી, ભગવાનપુરી ગોસ્વામી સહિતના લોકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી.